દનાદન છૂટતી ગોળીઓ, ધાણીફૂટ ફાયરિંગ, ભાગતો આરોપી, લોહી લુહાણ પોલીસવાળા અને એક એન્કાઉન્ટર. આ કહાની ઉત્તર પ્રદેશની નહીં, ગુજરાતની છે. ગુજરાત પોલીસના એવા ન્યાયની જેની આજે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે અને ક્યાંક કેટલાક રડ્યા ખડ્યા એના પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. આખી કહાની જ્યારે વિસ્તારથી સાંભળશો તો તમે પણ કહેશો કે આ રાક્ષસનો અંજામ આવો જ હોવો જોઈતો. કહાની છે વાસદની. 4.5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયું. એના શરીરના ટુકડા રેલવે ટ્રેક પર મળ્યા. જ્યારે એફએસએલમાં પોસ્ટમોર્ટમ થયું તો ચોંકાવનારી હકીકત સામે આવી અને પછી એ બાળકીના ગુનેગારને શોધવા માટે પોલીસ દોડતી થઈ. પોલીસને ચકમો આપી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસે હોલ્સ્ટરમાંથી બંદૂકો કાઢી ધાણીફૂટ ફાયરિંગ થયું અને આખરે એક હેવાન ઠાર મરાયો. આત્મરક્ષામાં કરેલા ફાયરિંગમાં પોલીસે જાણતા કે અજાણતા એક જબરજસ્ત ન્યાયની કહાની લખી નાખી. આ કહાનીની શરૂઆત થાય છે 18 જુલાઈની રાત્રે કે જ્યારે એક પરિવાર સ્ટેશન પર સૂતો હતો. પરિવાર નિરાધાર હતો, બેઘર હતો, કારણ કે એમના ઝૂંપડા તૂટી ગયા હતા અને છેલ્લા કેટલાક સમયથી વાસદ રેલવે સ્ટેશન પર એમણે આશરો લીધો હતો. મા બાપ અને 2 દીકરી આ પરિવારમાં. 18 જુલાઈની રાત હતી. બાપ કોઈ મિત્રને ત્યાં ટીવી જોવા માટે ગયો અને મા ઈંડાની લારી પર. 2 દીકરીઓ એકલી સૂતી હતી. અડધો કલાક પછી જ્યારે મા બાપ પાછા આવ્યા અને જોયું તો 2માંથી એક 4 વર્ષની દીકરી ગાયબ હતી. આકાશ પાતાળ મા બાપે દીકરીને શોધવા માટે એક કરી નાખ્યા, પણ દીકરી ક્યાંય મળી નહીં. અને એ પછી એ દીકરીનો એક મૃતદેહ ફાટકમેન પાટા પર દેખાયો. સ્ટેશનથી થોડે જ તપાસ શરૂ થઈ. સીસીટીવી ફંફોસવામાં આવ્યા તો જોયું તો એક 25 થી 30 વર્ષનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને 4.5 વર્ષની માસૂમ દીકરીને ખભે ઊંચકીને ભાગી ગયો હતો. રેલવે ટ્રેક પરથી 3 કટકા થઈ ગયેલો ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યો હતો. સવાલ એ હતો કે કોણ હતો આ નરાધમ? શું કર્યું હતું એણે એ દીકરી સાથે? પોલીસે તપાસ શરૂ કરી. આ કેસ એટલો સેન્સિટિવ હતો કે ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસના એસપી, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બધા જ ત્યાં દોડી આવ્યા અને તપાસ શરૂ કરી. એકમાત્ર ટાર્ગેટ હતો કે દીકરીના ગુનેગારને શોધવો, પણ કેવી રીતે? સીસીટીવી ફૂટેજમાં માત્ર એનું પીઠ દેખાતી હતી. એ જ્યાં જ્યાં જે રસ્તે ગયો સીસીટીવીથી પોલીસે એને ટ્રેક કર્યો. રેલવે ટ્રેક પરથી એક બૂટ મળી આવ્યું. એ મહત્વની સાબિતી હતી કારણ કે પુરુષનું બૂટ હતું અને પ્રબળ શક્યતા હતી કે આ બૂટ એ નરાધમનું જ હતું. પોલીસે સીસીટીવી ફંફોસવાનું શરૂ કર્યું અને આખરે એક સીસીટીવીમાં એ હેવાન નરાધમનો ચહેરો દેખાયો જે બાળકીને લઈને જઈ રહ્યો હતો. જ્યારે એફએસએલ થયું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ત્યારે ચોંકાવનારું સત્ય સામે એ આવ્યું કે માસૂમ દીકરી પર એ નરાધમે પાશવી બળાત્કાર ગુજાર્યો, એને અધમરી કરી નાખી હતી અને એ પછી એને રેલવે ટ્રેક પર ફેંકીને ભાગી ગયો હતો. ટ્રેન એ દીકરીના શરીર પરથી પસાર થઈ ગઈ અને એના 3 ટુકડા થઈ ગયા. એ દીકરીની કરપીણ હત્યા થઈ ગઈ. એફએસએલની ટીમ એક બાજુ આ નરાધમ સામે પુરાવા એકત્રિત કરવામાં જોડાઈ અને બીજી બાજુ પોલીસ એ નરાધમને શોધવા માટે દોડતી થઈ અને ગણતરીના જ કલાકોમાં પોલીસે આખરે એને પકડી લીધો. રાત્રે 9:15 બ્લુ જીન્સ અને મરૂન રંગનું શર્ટ પહેરેલો એ નરાધમ ત્યાંથી બાળકીને લઈને જતો હતો. એ દેખાયો સીસીટીવીમાં અને સવાર પડતા તો પોલીસે એને ઝડપી પણ લીધો હતો. એને ઝડપી અને પોલીસ સ્ટેશન લઈ જવાયો. વ્યવસ્થિત સરભરા કરવામાં આવી અને એ દરમિયાન જ્યારે એને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ નરાધમે અસલી ખેલ ખેલવાનું શરૂ કર્યું. જો કે એ પહેલા પોલીસે એને પકડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી આ બધાની 10 થી વધારે ટીમો ઉતરી ચૂકી હતી. ગ્રાઉન્ડ ઉપર નાકાબંધી કરી, શોધખોળ કરી અને આખરે એને ઝડપી લીધો. બોરસદ રૂરલ પોલીસના હાથમાં નરાધમ ઝડપાઈ ગયો હતો. એની ઓળખ થઈ તો પોલીસ ચોંકી ગઈ. એનું નામ હતું સુરેશ પરમાર અને જ્યારે પોલીસે એનો ગુનાહિત ભૂતકાળ તપાસ્યો તો સૌ કોઈની આંખો પહોળી રહી ગઈ, કારણ કે આ નરાધમ ભૂતકાળમાં 2 બળાત્કારના આરોપમાં પકડાયેલો હતો અને જામીન ઉપર બહાર. આ હવસ ભૂખ્યો હેવાન હતો. જામીન પર બહાર આવી એણે એક 4 વર્ષની માસૂમ દીકરીને પોતાની શિકાર બનાવી હતી, પણ એ પછી એનો ખેલ ખતમ થવાનો હતો. એને ખબર નહોતી કે જે કરવા જઈ રહ્યો છે એ એને મોતના મુખ સુધી પહોંચાડશે અને મા બાપને પોલીસ
ન્યાય અપાવશે. આ શબ્દો કદાચ મારા કેટલાકને ખૂંચી શકે છે કે ન્યાય અપાવશે, એની વાત આગળ કરીશ વિસ્તારથી, એનું હું એલિબ્રેટ કરીશ, એનું વિસ્તરણથી તમને એ કહીશ કે હું કેમ આ શબ્દો વાપરી રહ્યો છું. જ્યારે બોરસદ રૂરલ પોલીસે આરોપીને ઝડપી લીધો, આ નરાધમ સુરેશ પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી રહ્યો હતો અને એ વખતે સરકારી આણંદમાં જ્યારે એને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કંટારિયા આસોદર વચ્ચે એણે બહાનું કર્યું કે એને ઉલટી થાય છે, વાહન રોકો. વાહન ઊભું રહેતા જ સુરેશે એની પાસે છુપાવીને રાખેલું ચપ્પુ કાઢ્યું અને પોલીસના જવાનો ઉપર એ તૂટી પડ્યો, જીવલેણ હુમલા કરી દીધા. સ્વાભાવિક છે, અચાનક હુમલો થયો અને પોલીસ કર્મચારીઓ ચોંકી ગયા. રિએક્શનનો ટાઈમ ખૂબ ઓછો હતો. પોલીસ રિએક્ટ કરે એ પહેલા તો એ ભાગવા ગયો. મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના 2 પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા, પણ એમ છતાં પણ પોલીસની ટીમે એનો પીછો કર્યો. પીએસઆઈ રાણા ત્યાં હતા અને એને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ નરાધમ કોઈ પોલીસનું માને સમજે એમ નહોતો. એટલો બધો ઉશ્કેરાયેલો હતો કે હિંસક બની ચૂક્યો હતો, પોલીસ પર તૂટી પડ્યો હતો અને અંતે પીએસઆઈ રાણાએ પોતાના અને સ્ટાફના સ્વબચાવમાં હોલ્સ્ટરમાંથી બંદૂક કાઢી અને ધાડ 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 ફાયરિંગ શરૂ કર્યું. પોલીસ પ્રોટોકોલ મુજબ પહેલા જમીન પર, પછી હવામાં અને પછી પગ ઉપર ગોળી મારવામાં આવી, પણ એમ છતાં પણ એને હુમલા કરવાનું બંધ ન કરતા આખરે પછી પોલીસે વ્યવસ્થિત ફાયરિંગ કર્યું. સામાન્ય માણસની ભાષામાં કહું છું, વ્યવસ્થિત રીતે ફાયરિંગ કર્યું અને એનું ખેલ ખતમ થઈ ગયો. જો કે ઘાયલ હતો આ નરાધમ સુરેશ પરમાર, એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં એનું મૃત્યુ થયું. હું ન્યાય એટલા માટે કહું છું કારણ કે આ નરાધમ સુરેશ પરમાર પહેલા પણ 2 વાર દુષ્કર્મના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો અને દુષ્કર્મ આચરેલા હતા. એમાંથી તો એક વૃદ્ધા હતી. જામીન પર બહાર આવીને પણ જો એ આ જ કરતો, ફરી એકવાર જો પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ જતી, કોર્ટમાં હાજર કરતી અને એ પછી ફરી એ જામીન પર કદાચ બહાર આવતો, તો પણ એ આ જ કરતો. કેટલા લોકોના જીવ ઉપર, કેટલી દીકરીઓ, કેટલી મહિલાઓની અસ્મિતા પર એ જોખમ બનીને તોળાતો રહેતો. પોલીસે જે કર્યું એ આમાં ઘણા બધાને સવાલ ઉઠી શકે છે આ એન્કાઉન્ટરની થિયરી પર કે એની પાસે ચાકુ ક્યાંથી આવ્યું, પોલીસ વાળાએ શું એની તપાસ નહોતી કરી, શું એની ઝડપી એટલે કે તલાશી નહોતી લીધી. આ બધા સવાલો આવે, પણ એ સવાલો એની જગ્યાએ છે. આ જે નરાધમ છે એનો ભૂતકાળ તમે છો, એની સડી ગયેલી તમે માનસિકતા છો. આ કોઈ એક આરોપી ખતમ નથી થયો, આ એક સડી ગયેલી માનસિકતા ખતમ થઈ છે અને એટલા માટે જ આનું સમર્થન ઘણા બધા લોકો કરી રહ્યા છે. જે ઘાયલ પોલીસવાળા છે એમની પણ સારવાર ચાલી રહી છે. તમે પોલીસના આ એન્કાઉન્ટરનું સમર્થન કરો છો કે કેમ? શું તમે આને ન્યાય માનો છો કે કેમ? મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરજો.